પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। માના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે, જેમાં વહેલી સવારથી જ મંદિર પરિસર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ભક્તોએ ધુમ્મસ ભર્યા વાતાવરણમાં પણ માતાજીના દર્શન કર્યા હતા। નવરાત્રિને લઈને પાવાગઢ ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। નવરાત્રિના ચોથા નોરતે અને રવિવારના દિવસે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે। આ સાથે જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે। દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। ભક્તોએ માતાજીના દર્શનની સાથે આહલાદક વાતાવરણનો પણ નજારો માણ્યો હતો। તો મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા મિતુલ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પંચમહાલ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે, શું વિગતો? જી, આજે ચોથું નોરતું અને રવિવાર હોવાના કારણે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર પાવાગઢ ખાતે ઉમટી પડ્યું હતું। વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પંચમહાલ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે। દર્શન માટે પણ લાંબી કતારો જોવા મળી છે। હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર માતાજીના દર્શનાર્થે પહોંચ્યું છે।